નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકે મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો 2000 રૂપિયાની બદલે 3000 રૂપિયા સુધીનો હપ્તો। મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે। 16મા હપ્તા પછી 17મા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ મિત્રો 9 કરોડ ખેડૂતોને જલ્દી જ મિત્રો સારા સમાચાર મળી શકે છે। મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર મિત્રો મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે। સરકાર મિત્રો ટૂંક જ સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક મિત્રો 6000 રૂપિયાની રકમ વધારી શકે છે। કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં 50% વધારો કરી શકે છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે મિત્રો કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક 6000 રૂપિયાથી વધારીને 9000 રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે। જો મિત્રો બધું બરાબર રહ્યું તો મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પછી અથવા તો મિત્રો 17મા હપ્તાના આગમન પહેલા જ તેમની જાહેરાત કરી શકે છે અને આગામી એટલે કે 17મો હપ્તો વધેલી રકમમાં આવી શકે છે, જેનાથી મિત્રો ખેડૂતોને વાર્ષિક 3000 રૂપિયા સુધીનો નફો મળી શકે છે। એટલે કે મિત્રો ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયાને બદલે 3000 રૂપિયા સુધીનો હપ્તો મળી શકે છે। તેમજ મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો ક્યારે આવશે, તો તમને મિત્રો જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો મિત્રો ચૂંટણીના રિઝલ્ટ પછી આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। ત્યાર પછીના સમાચારો મિત્રો 5 જુલાઈથી મળી શકે છે 8005 રૂપિયા ખાતામાં। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરીથી મહિલાઓના ખાતામાં નાણાં આપવાનો વાયદો કર્યો છે। લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં હિમાચલ પ્રદેશની એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમારી સરકાર આવશે એટલે મિત્રો પહેલા ગરીબોની યાદી બનાવવામાં આવશે, પછી મિત્રો દરેક પરિવારની એક મહિલાઓના ખાતામાં 5મી જુલાઈએ 8005 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે। પછી મિત્રો આ દર મહિને પૈસા આવતા રહેશે। તેમજ મિત્રો આ પૈસા વર્ષે મિત્રો 1 લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે। જો મિત્રો આવનાર સમયની અંદર અમારી સરકાર બનશે તો નિશ્ચિતપણે મિત્રો મહિલાઓના ખાતામાં 8005 રૂપિયા મહિને જમા કરાવીશું। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આવી શકે છે બીજું વાવાઝોડું। હવામાન વિભાગે જણાવ્યું છે કે રેમલ વાવાઝોડાનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે 4 જૂન સુધીમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતાઓ રહેશે। 8 જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે। 8 થી લઈને 14 જૂન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતાઓ રહેલી છે। તો મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 7 જૂનથી લઈ 14 જૂન સુધીમાં ચોમાસાનો વરસાદ થવાની પણ શક્યતાઓ રહેલી છે। ત્યાર પછીના સમાચારો મિત્રો ગુજરાતમાં અહીં ખરાબ સ્થિતિ। ગાંધીનગર જિલ્લામાં કોલેરાના વધુ કેસ નોંધાતા જિલ્લા કલેક્ટરે 4 વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરતું જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં મિત્રો દેહગામનો અર્બન વિસ્તાર, એસટી ડેપોથી 2 કિમીનો વિસ્તાર, ચિલોડા સિહોલી જીબી રોડ વિસ્તારથી ચાપરા સુધીના 2 કિમીનો વિસ્તાર, મિત્રો કાલોલના રામદેવપુરા વાસ, ગાયનો ટેકરાથી 2 કિમીનો વિસ્તાર અને પેઠાપુરમાં નવાવણકર વાસ, આંબેડકર હોલ વિસ્તારથી 2 કિમીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત રહેલો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અગ્નિવીર યોજનાને ફાડીને કચરામાં ફેંકી દઈશું। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશના ઝાલોન અને ઝાંસીમાં રેલીઓ કરી હતી। રાહુલે ઝાંસીમાં કહ્યું કે મિત્રો સરકાર બનતાની સાથે જ અમે મિત્રો અગ્નિવીર યોજનાને ફાડીને કચરામાં ફેંકી દઈશું। અમે મિત્રો શહીદો સાથે ભેદભાવ નહીં થવા દઈએ। નરેન્દ્ર મોદીએ 22 અબજોપતિઓને 16 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે, પણ મિત્રો ખેડૂતોની લોન માફ ન કરી।
નથી, આટલા પૈસા અમે મિત્રો ગરીબોને આપીશું. તમારું શું મિત્રો માનવું છે? આ યોજના બંધ થવી જોઈએ અને ખેડૂતોને લોન છે એ મિત્રો માફ થવી જોઈએ કે નહીં? ખાસ કરીને મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી તમે જણાવી દેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 7 રૂપિયામાં મેળવો 5,000 રૂપિયા સુધીનું પેન્શન. સરકાર દેશના દરેક વર્ગ માટે કોઈને કોઈ યોજના શરૂ કરી છે. આવી જ મિત્રો એક યોજના છે જેમનું નામ છે મિત્રો અટલ પેન્શન યોજના. આ યોજનામાં રોકાણ કરીને તમે તમારી મિત્રો વૃદ્ધાવસ્થાને સુરક્ષિત કરી શકો છો અને દર મહિને 5,000 રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકો છો. સરકાર મિત્રો અટલ પેન્શન યોજના દ્વારા લોકોને આર્થિક સુરક્ષાનો લાભ આપે છે. જો તમારી ઉંમર મિત્રો 18 થી લઈ 40 વર્ષની વચ્ચે છે તો તમે મિત્રો 60 વર્ષની ઉંમર પછી દર મહિને નિશ્ચિત આવક મેળવવા માંગો છો તો તમે મિત્રો સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનામાં રોકાણ કરી શકો છો. જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરે જ મિત્રો અટલ પેન્શન યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરે છે તો તેમને દરરોજ માત્ર 7 રૂપિયા એટલે કે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને આ પછી તમને વૃદ્ધાવસ્થામાં 5,000 રૂપિયા સુધીનું પેન્શન મળવા પાત્ર થશે. જ્યારે મિત્રો 1,000 રૂપિયાનું પેન્શન મેળવવા માટે તમારે દર મહિને માત્ર 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે. ત્યાર પછીના સમાચારો મિત્રો મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે જનતાએ માત્ર એક જ વાત ધ્યાનમાં રાખી છે કે મોદીની ગેરંટી એટલે કે ગેરંટી પૂરી થવાની ગેરંટી છે. દેશ મિત્રો સુરક્ષિત છે અને દેશ મજબૂત હાથોમાં છે. મોદીના નેતૃત્વમાં એક મજબૂત સરકાર ચાલી રહી છે અને દેશને આત્મનિર્ભર બનાવી રહી છે. કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં તુષ્ટિકરણની વાત કરી હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કોંગ્રેસનો પોતાનો નિર્ણય બદલ્યો. મિત્રો કોંગ્રેસે એક્ઝિટ પોલ પર ટીવી ડિબેટના ભાગ ન લેવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. આ માહિતી આપતા કોંગ્રેસના નેતા પવન ખેડાએ જણાવ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે મિત્રો ગઠબંધનમાં સમાવિષ્ટ પક્ષોના નેતાઓ એક્ઝિટ પોલ અંગે આજે સાંજે યોજનારી ટીવી ડિબેટમાં પણ ભાગ લેશે અને ભાજપના નેતાઓનો પણ પર્દાફાશ કરશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આઈએમડીએ વરસાદને લઈને કરી નાખી મોટી આગાહી. આ વખતે 2 દિવસ પહેલા 30 મેના રોજ ચોમાસું કેરળમાં પહોંચી ગયું હતું. હવે આઈએમડીએ જણાવ્યું છે કે કેરળમાંથી ચોમાસું આગળ વધી રહ્યું છે જેનાથી મિત્રો અન્ય રાજ્યોમાં વરસાદ પડી શકે છે. અરુણાચલ પ્રદેશમાં આજે અને આવતીકાલે ભારે વરસાદ તો આસામ તેમજ મેઘાલયમાં આજથી 4 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે. 2 જૂને એટલે કે મિત્રો આજે હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કમમાં ચોમાસાનું આગમન થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 7.95% વ્યાજ આપી રહી છે આ બેંક. બેંક ઓફ ઇન્ડિયાએ મિત્રો 666 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે. આ અંતર્ગત મિત્રો 80 વર્ષથી ઉપરના લોકોને 7.95% વ્યાજ મળશે જ્યારે 60 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકોને 7.80% અને સામાન્ય નાગરિકોને 60.30% વ્યાજ મળશે. આ યોજના 1 જૂન એટલે કે આજથી જ લાગુ થઈ શકે છે. એ જ રીતે મિત્રો એસબીઆઈ પણ અમૃત ક્લચ સ્કીમ ચલાવી રહી છે જે અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને 400 દિવસની એફડી પર 7.60% અને સામાન્ય નાગરિકોને 7.10% વ્યાજ મળી રહ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચૂંટણી પરિણામો પહેલા જૂનની શરૂઆતમાં જ મળ્યા સારા સમાચાર. 1 જૂને સારા સમાચાર આવ્યા છે. આજથી મિત્રો દેશમાં એલપીજી સિલિન્ડર સસ્તું થઈ ગયું છે. કોર્મિશિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 72 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. તો મિત્રો દિલ્હીમાં 69.50 રૂપિયા, કોલકાતામાં 72 રૂપિયા, મુંબઈમાં 69 રૂપિયા અને ચેન્નઈમાં 70 રૂપિયા સસ્તું થયું છે. આ નવી કિંમતો 1 જૂન આજથી જ લાગુ કરાઈ છે. જો કે મિત્રો 14 કેજી ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ પણ ફેરફાર કરાયો નથી.
ત્યાર પછીના સમાચારો મિત્રો, વિદ્યાર્થીઓને મળશે 75,000 રૂપિયા સ્કોલરશીપ. આ સમાચાર મિત્રો એવા વાલીઓ માટે છે જેમની દીકરી આ વર્ષથી ધોરણ 9માં પ્રવેશ મેળવવાની છે. જે મિત્રો વિદ્યાર્થીઓ ધોરણ 9 થી લઈને 12 ધોરણ સુધી અભ્યાસ કરી રહી છે તેઓને રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયા સુધીની સ્કોલરશીપ મળવાની છે. જે મિત્રો વિદ્યાર્થીને ધોરણ 11માં સાયન્સમાં પ્રવેશ મેળવે છે તો તેઓને વધારાની 25,000 રૂપિયા સુધીની સહાય એટલે કે મિત્રો ધોરણ 9 થી લઈ 12ના અભ્યાસક્રમ સુધીમાં 75,000 રૂપિયા સુધીની સ્કોલરશીપનો લાભ મળવાનો છે. જે માટે મિત્રો હાલમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાના ફોર્મ મિત્રો ભરાવાના શરૂ થઈ ગયા છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, આ તારીખથી રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદ તૂટી પડશે. ખાસ કરીને મિત્રો અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. કાળઝાળ ગરમી વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં મિત્રો વરસાદને લઈને આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર મિત્રો રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે. આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત મિત્રો ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ આવી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર થઈ શકે છે. તો મિત્રો પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. મિત્રો આ વર્ષે ચોમાસા સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવનાઓ છે. આઈએમડીનું કહેવું છે કે આગામી 5 દિવસમાં કેરળમાં ચોમાસાની શરૂઆત માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂને આવે છે, પરંતુ આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 31 મેના રોજ કેરળમાં પહોંચી જશે. મિત્રો કેરળમાં ચોમાસું આગમન થતાં જ 5 દિવસ પછી મિત્રો ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો આવશે આ તારીખે. મિત્રો આ સમાચારની વિસ્તારથી વાત કરી દઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જૂનના પહેલા અઠવાડિયા પછી રિલીઝ થઈ શકે છે. જોકે સરકારે હજી સુધી તારીખ નક્કી કરી નથી. પીએમ કિસાનનો 16મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ કર્યો હતો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ ભારતના ખેડૂતો માટે ચલાવવામાં આવતી યોજના છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે. લાભાર્થી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જૂનના પહેલા અઠવાડિયા પછી રિલીઝ થઈ શકે છે. જોકે સરકારે હજુ સુધી તારીખો નક્કી કરી નથી. ત્યાર પછીના સમાચારો મિત્રો, પશુપાલન માટે સરકાર આપી રહી છે લાખો રૂપિયાની લોન. તમે પણ મિત્રો આમાં અરજી કરી શકો છો. ખેડૂતો અને પશુપાલકો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી કરવામાં આવી છે, જેના માધ્યમ દ્વારા તેમને આર્થિક સહાય આપીને તેમને સહાય પૂરી પાડવામાં આવે છે. આવી જ મિત્રો એક ખાસ સરકારી યોજના છે. મિત્રો જે યોજનામાં સરકાર પશુપાલન માટે પૈસા આપી રહી છે. સરકાર દ્વારા મિત્રો હાલમાં જ ખેડૂતોને પોતાના ઘરે પશુઓનો તબેલો બનાવવા માટે લોન આપવામાં આવે છે. સરકાર દ્વારા ખેડૂતોને આ માટે રૂપિયા 12 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે, જેથી ખેડૂતોના પશુપાલનમાં વિકાસ થાય અને તેમનું જીવન ઉજ્જવળ બને તે હેતુથી મિત્રો આ લોન આપવામાં આવે છે. આ યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ પશુપાલકો અને તેમની સાથે મિત્રો સંકળાયેલ વ્યવસાય કરનારને આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને હવે ઘરે બેઠા મળશે લોન. ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે. હવે ખેડૂતોને મોબાઈલ એપ્લિકેશન દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ જ તેમના ખેતરમાં બેસીને લોન મળશે. મિત્રો હાલ મિત્રો ગાંધીનગરમાં ચાલી રહેલી G20 મીટિંગમાં આરબીએ તેમના ખાસ પાયલોટ પ્રોજેક્ટ પ્રદર્શન કર્યું છે. હવે ખેડૂતોએ લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે, પરંતુ તેમને એપ્લિકેશન દ્વારા જ લોન મળશે. હાલમાં મિત્રો કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ પણ ચાલી રહ્યું છે, પરંતુ તેમને મિત્રો ટૂંક જ સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે.
ત્યાર પછીના સમાચારો મિત્રો, પાલક માતા પિતા યોજના હેઠળ બાળકોને મળશે વર્ષે 36,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત સરકારે મિત્રો અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજના મહત્વનો ફેરફાર કર્યો છે. આ યોજનામાં મિત્રો ખાસ કરીને એક મોટો નિર્ણય અને મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ હાલમાં વિધવા માતા જો મિત્રો પુનઃલગ્ન કરે અને બાળકો મિત્રો કોઈ પણ સગા સંબંધીને ત્યાં ઉછરે તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખવાના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા મિત્રો 18 વર્ષ સુધીના બાળકને મહિને રૂપિયા 1,000 અને અધિકારી વિભાગ દ્વારા દર મહિને રૂપિયા 3,000 રૂપિયા સુધીની સહાય અપાય છે. તેવી જ રીતે મિત્રો હવે વિધુર પિતાના પુનઃલગ્ન અને તેમના સંતાનો જો મિત્રો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તેવા કિસ્સામાં પણ આ સહાય મિત્રો મંજૂર કરવાનો નિર્ણય થયો છે. હાલમાં જ મિત્રો યોજના હેઠળ સંપૂર્ણતઃ અન્યાય માતા કે પિતાના અવસાનથી છત્રછાયા ગુમાવનારા 19,170 બાળકોને દર મહિને રૂપિયા 3,000 રૂપિયા સુધીની સહાય ચૂકવાય છે. એટલે કે મિત્રો બાળકોને વર્ષે 36,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને મોટી મુશ્કેલીનો હલ. મિત્રો સરકારે ખેડૂતોને આપી મોટી રાહત. ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે. સરકાર મિત્રો 2 હોર્સ પાવરથી લઈને 5 હોર્સ પાવર સુધીના સોલાર પંપ માટે 90% સુધીની સબસિડી આપે છે. કેન્દ્ર સરકારે આ યોજનાને 35 લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. પીએમ કુસુમ યોજના હેઠળ સરકાર ખેડૂતોને સોલાર પેનલ દ્વારા મિત્રો મફત વીજળી આપવા માંગે છે, જેથી ખેડૂતો વીજળીના બિલની ચિંતા કર્યા વિના સોલાર પંપની મદદથી તેમના ખેતરમાં સિંચાઈ કરી શકે. આ યોજના દ્વારા ખેડૂતોને બમણો પણ લાભ મળશે અને તેમની આવકમાં પણ વધારો થશે. બીજું, જો મિત્રો ખેડૂતો વધુ વીજળી ઉત્પાદન કરીને ગ્રીડમાં મોકલશે તો તેમને તેમની કિંમત પણ મળી જશે. જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલનો વપરાશ ઘટાડવા ઈચ્છો છો તો તમારે તેના માટે અરજી કરવી પડશે. આ યોજનામાં મિત્રો અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજોની વાત કરી દઈએ તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, નોંધણી અધિકૃતતા પત્રની નકલ તેમજ મિત્રો મીન જમાબંધીની નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ મિત્રો મોબાઈલ નંબર અને ચાર્ટેડ એકાઉન્ટ દ્વારા જાહેર કરાયેલા નેટવર્થ પ્રમાણપત્ર. મિત્રો આ યોજનામાં અરજી કેવી રીતે કરવાની રહેશે તો પીએમ કુસુમ યોજનાના લાભો મેળવવા માટે નોંધણી ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી કરી શકાય છે. આ યોજના હેઠળ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા અને લીઝ પર જમીન આપવાની જોગવાઈ કરવામાં આવી છે.